હિન્દુ સમાજનો પવિત્રમાં પવિત્ર તહેવાર હોય તો એ છે નવરાત્રી, માની આરાધના. અમુક વિડીયો અશ્લીલ જોવા મળ્યા અત્યારે મેં જોયું, મારાથી ન રહેવાનું એટલા માટે મેં વિડીયો બનાવ્યો. તો એ માતાજીના પવિત્ર નોરતા ચાલે છે અને એમાં આવું બધું કરે છે. આ બધાને છે ને ઢોર મારવાની જરૂર છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો નવરાત્રી દરમિયાન જે લોકો અશ્લીલ હરકતો કરતા દેખાયા હતા તેના પર હવે ગુજરાતી કલાકારો લોક સાહિત્યકારો જે છે તે હવે એમના પર ગુસ્સો કરી રહ્યા છે અને આક્રોશ કરી રહ્યા છે. રાજબા ગઢવી, હકાબા ગઢવી બાદ હવે કહી શકાય કે મીરાબેન આહિર કે જે લોક સાહિત્ય કલાકાર છે તેમનો એક વિડીયો પણ સામે આવ્યો છે. રાજબા હકાબા બાદ મીરા આહિર છે તેમણે પણ આક્રોશ વ્યક્ત કર્યો છે વડોદરાની નવરાત્રીમાં વાયરલ વિડીયો મામલે. કે કલાકારોમાં આક્રોશ જોવા મળ્યો છે. યુનાઇટેડ વે સહિતની નવરાત્રીઓ વિવાદમાં આવી હતી. તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. માની આરાધનાની જગ્યાએ લોકો અશ્લીલ હરકતો કેમ કરે છે, આ પ્રકારની વાત મીરાબેન આહિર છે તેના દ્વારા કરવામાં આવી હતી. આવી હરકતો કોઈ કરે ને એમને ઢોર મારવાની જરૂર છે, એમને સબક શીખવવાની જરૂર હોવાની વાત મીરા આહિર દ્વારા કરવામાં આવી છે. આ બધા માર વગર સુધારવાના નથી તેવી વાત મીરાબેન આહિર છે તેના દ્વારા કરવામાં આવી છે. હવે બધાએ જાગવાની જરૂર છે અને હવે મેદાને આવવાની જરૂર છે. આ પ્રકારની વાત પણ મીરાબેન આહિર તેમણે પોતાના વિડીયો મારફતે કરી છે. નવરાત્રીમાં અશ્લીલ હરકત કરતા લોકો પર હવે કલાકારો જે છે તે ભડક્યા છે. સાથે જ જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા એ વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં તો આક્રોશ હતો, પરંતુ ધીરે ધીરે હવે કલાકારો પણ કહી રહ્યા છે કે આજની એ યુવા પેઢી આપણી સનાતન સંસ્કૃતિ કેમ ભૂલી રહ્યા છે. એ સંસ્કૃતિ કે જેની અંદર આ પ્રકારના અશ્લીલ હરકતો ક્યારે ન હોઈ શકે, છતાં પણ ત્યાં ગરબાના ગ્રાઉન્ડમાં માતાજીની આરાધના કરવા માટે નથી જતા, પરંતુ આ પ્રકારની મોજશોખ કરવા માટે જાય છે કે કેમ, એવા સવાલો લોકોના અને સાથે જ એ કલાકારોના પણ આ લોકો પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે મીરાબેન આહિરે શું કહ્યું આખી ઘટનાને લઈ, શું આરોપ લગાવ્યો અને શું ગુસ્સો કર્યો, એમને કેમ ગુસ્સો કર્યો, આવો સાંભળીએ. જય દ્વારકાધીશ, જય મોગલમાં. હું છું મીરા આહિર. પવિત્ર નવરાત્રી અને માતાજીના નોરતા ચાલી રહી છે. હિન્દુ સમાજનો પવિત્રમાં પવિત્ર તહેવાર હોય તો એ છે નવરાત્રી, માની આરાધના. માની આરાધના કરવા માટે બધા ગરબે રમતા હોય છે. જ્યારે અમુક વિડીયો અશ્લીલ જોવા મળ્યા અત્યારે મેં જોયું, મારાથી ન રહેવાનું એટલા માટે મેં વિડીયો બનાવ્યો કે અમુક અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા વડોદરામાં. તો એ માતાજીના પવિત્ર નોરતા ચાલે છે અને એમાં આવું બધું કરે છે. આ બધાને છે ને ઢોર મારવાની જરૂર છે, કારણ કે આ બધા માર વગર સુધારવા નથી. હું પણ એક નવરાત્રીમાં રહી છું જ્યાં ગેબીનાથ મંદિરે નવરાત્રી થાય છે, જ્યાં ખાલી મહિલાઓ રમે છે, જેમના કેમેરામાં એમના ફેસ પણ દેખાડવામાં નથી આવતા. તો આ બધા આ લોકો શું કરી રહ્યા છે જે વડોદરામાં થઈ રહ્યું છે? આ બધાને છે ને મારવાની જરૂર છે. બધા ચાલો જાગો અને આના માટે કંઈક કરો. જય દ્વારકાધીશ, જય માતાજી.